Hello friends, welcome to all. Today we will discuss about stabilization. In previous lectures we have seen transistor biasing. What is biasing and for what purpose we are doing biasing. So biasing is important thing. Now another important topic is stabilization. So stabilization is also important topic. Now first we will see what is stabilization. Okay, so definition of stabilization is the operating point of the transistor circuit must be stabilized. હવે આપણે ઓપરેટિંગ પોઈન્ટ વિશે આપણે અગાઉના લેક્ચર્સમાં જોયું હતું એ વોટ ઇઝ ઓપરેટિંગ પોઈન્ટ. ઓકે, તો ઓપરેટિંગ પોઈન્ટ હોય છે એનું લોકેશન ફિક્સ હોય છે. તો કોઈ પણ સર્કિટ હોય, ફોર એક્ઝામ્પલ કોમન એમીટર એમ્પ્લીફાયર છે, તો કોમન એમીટર એમ્પ્લીફાયર માટે ઓપરેટિંગ પોઈન્ટનું લોકેશન ફિક્સ હોય છે. હવે ઓપરેટિંગ પોઈન્ટનું લોકેશન ચેન્જ ન થવું જોઈએ. ટ્રાન્ઝિસ્ટર સર્કિટ જ્યારે વર્કિંગમાં હોય ઓપરેટિંગમાં, ત્યારે એનું ઓપરેટિંગ પોઈન્ટનું લોકેશન વેરી ન થવું જોઈએ, એટલે કે એ સ્ટેબિલાઇઝડ હોવું જોઈએ. તો એને સ્ટેબિલાઇઝેશન કહેવાય છે. ઓપરેટિંગ પોઈન્ટ ઓફ ધ ટ્રાન્ઝિસ્ટર સર્કિટ મસ્ટ બી સ્ટેબિલાઇઝડ. The operating point may become unstable by the following factors. હવે આપણે એમ કીધું કે ઓપરેટિંગ પોઈન્ટ છે એ એનું લોકેશન વેરી થઈ શકે, એટલે કે એમાં અનસ્ટેબલ થઈ શકે. તો એના માટે કયા કયા ફેક્ટર એવા છે કે જેના લીધે જે આ જે છે ઓપરેટિંગ પોઈન્ટ એ અનસ્ટેબલ થઈ જાય? તો એમાં 3 ફેક્ટર છે. પહેલું છે ચેન્જ ઇન ઇનહરન્ટ પેરામીટર્સ. by changing the transistor in the circuit. In the circuit. એટલે શું કહેવા માંગે છે? ઇનહરન્ટ પેરામીટર એટલે શું? તો આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું વોટ ઇઝ ઇનહરન્ટ પેરામીટર. તો ફોર એક્ઝામ્પલ કોઈ સેમ ટાઈપના ટ્રાન્ઝિસ્ટર હશે, તો એ બે સેમ ટાઈપના સેમ કંપનીના ટ્રાન્ઝિસ્ટર હશે, એમાં પણ ઇનહરન્ટ પેરામીટર છે એ અલગ હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ બીટા છે એ કોઈ પણ સેમ ટુ સેમ બે ટ્રાન્ઝિસ્ટર તમે લેશો તો એ બંનેમાં પણ બીટાની વેલ્યુ ચેન્જ હોઈ શકે છે. એનો મતલબ કે કોઈ સર્કિટની અંદર આપણે ઓલરેડી એક ટ્રાન્ઝિસ્ટર વર્કિંગમાં હોય અને એને આપણે ચેન્જ કરીએ, તો એના જેવો જ બીજો ટ્રાન્ઝિસ્ટર રાખશું તો પણ એનો ઇનહરન્ટ પેરામીટર છે એ થોડું ઘણું ચેન્જ થતું હોય છે. તો એના લીધે સર્કિટ છે એ અનસ્ટેબલ થઈ શકે છે, એટલે કે ઓપરેટિંગ પોઈન્ટ છે એ અનસ્ટેબલ થઈ શકે છે. તો એક રીઝન આ છે. બીજું છે ટેમ્પરેચર ડિપેન્ડન્સ ઓફ કલેક્ટર કરંટ. કલેક્ટર કરંટ આઈસી, એટલે કે કલેક્ટર કરંટ આઈસી છે એ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડન્ટ છે. તો એ પણ એક રીઝન છે કે જેના લીધે ઓપરેટિંગ પોઈન્ટ અનસ્ટેબલ થઈ શકે છે.
હવે એ કઈ રીતે થાય તો એનું આપણે થોડું ડિટેલ જોઈએ. સો ટેમ્પરેચર પ્લેઝ પાર્ટ ઇન ડિસ્ટેબિલાઇઝિંગ ધ પરફોર્મન્સ ઓફ ધ સર્કિટ. ઓકે, એટલે કે ટેમ્પરેચરના લીધે સર્કિટનું પરફોર્મન્સ છે એ ડિસ્ટેબિલાઇઝ થઈ શકે છે. હવે કલેક્ટર કરંટ આપણે જાણીએ છીએ કે કલેક્ટર કરંટ આઈસી છે, આઈસી ઇઝ ઇક્વલ ટુ બીટા આઈબી પ્લસ આઈસીઈઓ. આવું આપણે અગાઉ જોયું હતું. ઓકે, અગાઉના વિડીયોમાં. એટલે આ શું બતાવે છે? કલેક્ટર કરંટની ફોર્મ્યુલા બતાવે છે. હવે આ શું છે? બીટા છે, આ બેઝ કરંટ છે, અને આઈસીઈઓ એટલે કલેક્ટર ટુ એમીટર લીકેજ કરંટ છે. ઓકે, આના બરાબર આપણે આવું પણ લખી શકીએ, બીટા આઈબી પ્લસ બીટા પ્લસ 1 ઇન્ટુ આઈસીબીઓ. ઓકે, એટલે આઈસીઈઓ ની જગ્યાએ આપણે શું લખી શકીએ? બીટા પ્લસ 1 ઇન્ટુ આઈસીબીઓ. હવે આઈસીબીઓ શું છે? તો કલેક્ટર બેઝ લીકેજ કરંટ. ઓકે, એટલે આ જે છે એ લીકેજ કરંટ છે, અહીંયા લખી દઉં છું હું. ઓકે, સો આ જે કરંટ છે આઈસીબીઓ એ ડાયરેક્ટલી ટેમ્પરેચરના ડિપેન્ડન્સમાં હોય છે. એટલે કે આઈસીબીઓ આવું લખી શકીએ આપણે, આઈસીબીઓ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર. As the temperature increases, the current ICBO increases. ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે, એનો મતલબ કે જો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે તો આઈસીબીઓ છે કલેક્ટર બેઝ લીકેજ કરંટ એ પણ ઇન્ક્રીઝ થશે. અને એના લીધે શું થશે? કન્સિક્વન્ટલી there will be increase in the value of IC. હવે આ વધશે તો એના બરાબર શું છે? આ છે. આ વધશે તો આ આઈસી પણ વધશે. ઓકે, આઈસીબીઓ ની વેલ્યુ વધતી જશે, એમ કલેક્ટર કરંટની વેલ્યુ પણ વધતી જશે. હવે કલેક્ટર કરંટની વેલ્યુ વધે તો શું થશે? આફ્ટર સર્ટેન લિમિટ the increase in IC destabilizes the operating point from the active region. આની એક લિમિટ આવી જશે. કલેક્ટર કરંટ વધતો જશે, પછી એક લિમિટ આવશે કે ત્યાં શું થઈ જશે? એ સર્કિટ છે એ ડિસ્ટેબિલાઇઝ થઈ જશે. એટલે ડિસ્ટેબિલાઇઝ એટલે શું? તો કે એનો ઓપરેટિંગ પોઈન્ટ એક જગ્યાએ સ્ટેબલ હતો એ સ્ટેબલ નહીં રહે અને એક્ટિવ રિજિયનમાંથી બીજા રિજિયનમાં શિફ્ટ થઈ જશે. તો આ એક રીઝન છે ટેમ્પરેચર ડિપેન્ડન્સ ઓફ કલેક્ટર કરંટ, કે એના લીધે સર્કિટ છે એ અનસ્ટેબલ થઈ શકે છે. હવે ત્રીજો પોઈન્ટ છે થર્મલ રનઅવે. આમ તો આ બીજા પોઈન્ટ સાથે જ લિંક છે, પણ છતાં આપણે ત્રીજો પોઈન્ટ થર્મલ રનઅવે લીધો છે. તો જોઈએ કે શું છે. તો થર્મલ રનઅવે એટલે એક પ્રકારની કોમ્યુલેટિવ ઇફેક્ટ છે કે જેના લીધે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થતું જાય છે. હવે આપણે અગાઉ જોયું કે ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર એ શું છે? તો કે ઇન્ટરનલ ઇફેક્ટ છે. તો જેવી રીતે ડિવાઇસનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે એવી રીતે એનો લીકેજ કરંટ ઇન્ક્રીઝ થતો જશે. ઓકે, જે આપણે અહીંયા જોયું. ઓકે, ડિવાઇસનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો એનો લીકેજ કરંટ ઇન્ક્રીઝ થાય. લીકેજ કરંટ ઇન્ક્રીઝ થશે તો કલેક્ટર કરંટ ઇન્ક્રીઝ થશે. ઓકે, તો કલેક્ટર કરંટ ઇન્ક્રીઝ થશે તો શું થશે? ઇન્ક્રીઝડ લીકેજ કરંટ પ્રોડ્યુસીસ એક્સ્ટ્રા હીટ ડ્યુ ટુ રિલેશન I²R. ઓકે, એટલે કે ડ્યુ ટુ I²R એક્સ્ટ્રા હીટ પ્રોડ્યુસ થશે. હવે એક્સ્ટ્રા હીટ એટલે કે ટેમ્પરેચર, તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે તો પાછો કલેક્ટર કરંટ આ લીકેજ કરંટ ઇન્ક્રીઝ થશે તો પાછો કલેક્ટર કરંટ ઇન્ક્રીઝ થશે, પાછી એક્સ્ટ્રા હીટ આવશે. એટલે આખી આ જે છે એ કોમ્યુલેટિવ પ્રોસેસ થઈ જશે. એટલે ટેમ્પરેચર વધતું જશે તો ક્યાં સુધી વધશે? એની એક લિમિટ આવી જાય ને. ટેમ્પરેચર વધતું જશે, ક્યાં સુધી વધશે?
એક એવી લિમિટ આવશે કે જે જગ્યાએ ટ્રાન્ઝિસ્ટર છે એ ડેમેજ થઈ જશે. તો એ આખી જે પ્રોસેસ છે એને શું કહેવાય? થર્મલ રન અવે. એટલે આ ઇફેક્ટના કારણે કરંટ છે એ એકદમ હાઈ વેલ્યુ થઈ જશે અને એના લીધે ટ્રાન્ઝિસ્ટર છે એ બર્નઆઉટ થઈ જશે. કારણ કે કરંટની વેલ્યુ જેટલી વધતી જશે એટલે એક્સ્ટ્રા હીટ વધતી જશે. તો ટ્રાન્ઝિસ્ટરની એની લિમિટ કરતાં વધારે ટેમ્પરેચર થશે એટલે શું થશે કે આ આખું ટ્રાન્ઝિસ્ટર છે એ બર્નઆઉટ થઈ જાય, ડેમેજ થઈ જાય. તો this self-destructive effect of transistor is known as thermal runaway effect. આને શું કહેવાય? થર્મલ રનઅવે ઇફેક્ટ. હવે આમાં બધું ઇન્ટરનલ જ થાય છે, કોઈ એક્સટર્નલ એવું ફેક્ટર નથી કે એના લીધે થર્મલ રનઅવે થાય છે. બરાબર, આ જે આખી જે છે એ ઇન્ટરનલ ઇફેક્ટ છે. તો આવું ન થાય એના માટે શું કરવું પડે? ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ સર્કિટ મસ્ટ ફંક્શન ટુ બ્રેક ધીસ કમ્યુલેટિવ ઇફેક્ટ નોન એઝ થર્મલ રનઅવે. એટલે આપણે બાયસિંગ સર્કિટ છે એ એવી રીતે ડિઝાઇન કરવી પડે કે જેથી કરીને થર્મલ રનઅવે ન થાય. જો થર્મલ રનઅવે થશે તો શું થશે કે આ આખું જે છે ટ્રાન્ઝિસ્ટર જ ડેમેજ થઈ શકે છે. ઓકે, તો હવે ખ્યાલ આવી ગયો હશે કે સ્ટેબિલાઇઝેશન શું છે. ઓકે, એ ઓપરેટિંગ પોઈન્ટ છે એની પોઝિશન છે એના ઉપરથી સર્કિટનું સ્ટેબિલાઇઝેશન નક્કી થાય છે. ઓપરેટિંગ પોઈન્ટ અનસ્ટેબલ પણ થઈ શકે છે. એના 3 રીઝન આપણે જોયા. એક તો ઇનરન્ટ પેરામીટર છે, બીજું ટેમ્પરેચર ડિપેન્ડન્સ ઓફ કલેક્ટર કરંટ અને ત્રીજું છે થર્મલ રનઅવે. આ 3 રીઝનના કારણે સર્કિટ છે એ અનસ્ટેબિલાઇઝ થઈ શકે છે. હવે આપણે જોવાનું છે સ્ટેબિલિટી ફેક્ટર, કે સ્ટેબિલિટી ફેક્ટર જે હોય એનું શું મહત્વ હોય છે. તો નેક્સ્ટ ટોપિક આપણો રહેશે સ્ટેબિલિટી ફેક્ટર. જો આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓકે, એક્ઝામમાં પણ ફ્રિકવન્ટલી પૂછતા હોય છે સ્ટેબિલાઇઝેશન અને સ્ટેબિલિટી ફેક્ટર. ઓકે, સો હવે આનું આપણે સ્ટેબિલિટી ફેક્ટર માટે શું કરવાનું છે? એનું એક ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે જે એક્ઝામમાં પણ પૂછતા હોય છે. હવે આપણે કોમન એમિટર એમ્પ્લીફાયર માટે વી હેવ સીન that the collector current in the common emitter amplifier is given as, એનું શું છે ફોર્મ્યુલા? IC is equal to beta IB plus 1 plus beta into ICBO. બરાબર, આ ફોર્મ્યુલા છે એ કલેક્ટર કરંટની છે કોમન એમિટર એમ્પ્લીફાયર માટે, જે આપણે ઓલરેડી ડિસ્કસ કરેલી છે. હવે જો આપણે થર્મલ રનઅવે ઇફેક્ટ ન થવા દેવી હોય, ટેમ્પરેચરની ઇફેક્ટ ન થવા દેવી હોય તો શું કરવું પડે? તો આઈસીબીઓની વેલ્યુ છે એ વધવી ન જોઈએ. જો લીકેજ કરંટ જે છે આઈસીબીઓ એની વેલ્યુ જો ઇન્ક્રીઝ થશે તો ટોટલ આઈસીની વેલ્યુ ઇન્ક્રીઝ થશે અને ફાઇનલી આપણે હમણાં જોયું એમ કે થર્મલ રનઅવેની ઇફેક્ટ થશે અને ટ્રાન્ઝિસ્ટર ડેમેજ થઈ જશે. તો એવું ન થવા દેવું હોય તો શું કરવું પડે? Temperature does not destabilize the circuit. We expect that the value of ICBO must not increase. એ તો વધવી ન જોઈએ. ઓકે, અને બીજી વસ્તુ કે બીટા અને આઈબી જે છે એ કેવા રહેવા જોઈએ? કોન્સ્ટન્ટ. જો આ બે કોન્સ્ટન્ટ હશે અને આની વેલ્યુ નહીં વધે તો શું થશે? આઈસી છે એ પણ ડિસ્ટેબિલાઇઝ નહીં થાય. ઓકે, તો એના માટે આપણે એક ફંક્શન ડિફાઇન કરેલું છે જેને આપણે કહીએ છીએ સ્ટેબિલિટી ફેક્ટર. આ ફંક્શનથી આપણે શું કરી શકીએ? સ્ટેબિલાઇઝેશન આપણે ચેક કરી શકીએ છીએ. તો એને કઈ રીતે ડિફાઇન કરી શકાય?
તો સ્ટેબિલિટી ફેક્ટર S is equal to DIC upon DICBO at constant beta and IB. એક સ્ટેબિલિટી ફેક્ટર છે S is equal to DIC upon DICBO. DIC એટલે શું છે? કલેક્ટર કરંટ, ઓકે, અને ICBO એટલે લીકેજ કરંટ. એ ક્યારે એ બેનું આપણે શું લીધો છે? રેશિયો. અને એના માટે એક કન્ડિશન પણ છે, ક્યારે બીટા અને IB કોન્સ્ટન્ટ હોવા જોઈએ. હવે આપણી પાસે IC ની વેલ્યુ છે, ઓકે, અહીંયા ઉપર આપેલી જ છે. તો એ IC ની વેલ્યુને આપણે શું કરવાનું છે? અહીંયા હું પાછું લખું છું આ જ ઇક્વેશન, IC is equal to beta IB plus 1 plus beta into ICBO. Now differentiating the above equation with IC with respect to IC. ઓકે, એટલે કે આપણે આ જે ઇક્વેશન છે એનું ડિફરન્શિએશન કરવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ IC. તો શું થશે? અહીંયા IC છે લેફ્ટ હેન્ડ સાઈડ, તો એનું 1 થઈ જશે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ અહીંયા બીટા તો કોન્સ્ટન્ટ છે, DIB અપોન DIC થઈ જશે. ઓકે, પ્લસ 1 પ્લસ બીટા, આનું શું થઈ જશે? DICBO અપોન DIC, આવું થઈ જશે. હવે આપણને ખબર છે DICBO અપોન DIC, આની જગ્યાએ આપણે આર મૂકવું હોય તો શું થશે? 1 અપોન S થશે. DICBO અપોન DIC ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? 1 અપોન S. ઓકે, તો 1 is equal to, therefore 1 is equal to beta DIB upon DIC પ્લસ 1 પ્લસ બીટા, અને આની જગ્યાએ શું આવશે? આ ઇક્વેશન ઉપરથી 1 અપોન S, એટલે હું અહીંયા S લખી દઉં છું. ઓકે, તો આ જે છે એ આપણને આવું મળી જાય છે. હવે આ એસની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. આપણે શું ફાઇન્ડ કરવું છે? સ્ટેબિલિટી ફેક્ટર. તો સ્ટેબિલિટી ફેક્ટર ફાઇન્ડ કરવા માટે આમાંથી આપણે એસને ઓપરેટર બનાવવાનો રહેશે. એસને ઓપરેટર બનાવીશું એટલે આપણને આવું મળી જશે. S is equal to 1 plus beta upon 1 minus beta into DIB upon DIC. તો આ જે વસ્તુ થઈ એ ફાઇનલી આપણને આનું ઇક્વેશન મળી ગયું છે. S is equal to 1 plus beta upon 1 minus beta into DIB upon DIC. તો આ જે છે એ શું છે? સ્ટેબિલિટી ફેક્ટર. ઓકે, તો સ્ટેબિલિટી ફેક્ટર છે એને આપણે આ રીતે ડિરાઈવ કરી શકીએ. તો એક્ઝામની અંદર સ્ટેબિલિટી ફેક્ટરનું આ ડેરિવેશન પણ આપણને ફ્રિકવન્ટલી પૂછતા હોય છે, તો આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ. તો આ રીતે આપણે સ્ટેબિલિટી અને સ્ટેબિલાઇઝેશન અને સ્ટેબિલિટી ફેક્ટર એને આપણે ડિફાઇન કરી શકીએ. થેન્ક યુ.